નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। ત્યારે હમણાં 2 દિવસ અગાઉ રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં નિવેદન આપવામાં આવ્યું હતું અને તેની પછી ભાજપના કાર્યકર્તા અને આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા મોડી રાતે કોંગ્રેસ ભવન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેની પછી બપોરે 2 વાગ્યા ફરીથી આવી 100 થી 200 જણનું ટોળું બજરંગ દળનું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કોંગ્રેસ ભવન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેની પછી આજે ફરીથી બજરંગ દળ દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર કે 100 થી વધારેના ટોળા સાથે અમે કોંગ્રેસ ભવન જઈને વિરોધ પ્રદર્શન કર્યું છું। તો તેને લઈને અત્યારે હાલમાં પોલીસ સતર્ક થઈ છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિસિંહ ગોહિલે એમ પણ જણાવ્યું છે જો અમારો ફરિયાદ લેવામાં નહીં આવે તો અમે 6 તારીખે આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થશું અને જેલ ભરો આંદોલન કરીશું। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ।